टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરાથી સમાચાર કે જ્યાં વાવાઝોડા બાદ ઠેર ઠેર હોર્ડિંગ્સ ધરાશયી થઈ ગયા અને હજુ પણ અનેક વિસ્તારોમાં વૃક્ષો અને હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી ચાલી રહી છે। પાણીગેટ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ પડતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો। ગઈકાલ સાંજથી બંધ થયેલો વીજ પુરવઠો હજુ પણ બંધ છે। આ વીજ પુરવઠો પૂર્વવત થતાં હજુ પણ વધુ સમય લાગી શકે છે। વડોદરા શહેરમાં ગઈકાલે સમી સાંજે આંધી અને તુફાને વડોદરાને ગમરોળ્યું હતું। શહેરની સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા। હોર્ડિંગ્સ પડવાની પણ ઘટના સામે આવી હતી, પરંતુ આ વખતે ટેમ્પરરી હોર્ડિંગ્સ નહીં હોવાના કારણે કેટલીક દુર્ઘટનાઓ અટકાવી શક્યા હતા। પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ તેની અંદર વડોદરા શહેરમાં થી વધુ વૃક્ષો પડ્યા। 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તો 7 થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા। અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, તો હજુ પણ વિસ્તારોમાં વીજળી મેળવવામાં અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે। જે રીતે વાત કરીએ કે પાણીગેટ વિસ્તારમાં હાજર છીએ, મહાકાય પાલિકાનું જે કાયમી હોર્ડિંગ્સ છે તે વિશાળ એંગલોને દૂર કરવા માટે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ હજુ પણ મહેનત કરી રહ્યા છે, પરંતુ આ હોર્ડિંગ્સના એંગલો દૂર નથી કરી શક્યા। જે રીતે વાત કરીએ કે એમજીવીસીએલ દ્વારા 2500થી વધારે ફીડરનું હેન્ડલિંગ થાય છે, પરંતુ તેમાંથી 500 જેટલા ફીડરો હજુ પણ બંધ છે। આણંદ, ખેડા, દાહોદ બાજુ સૌથી વધારે મુશ્કેલી છે, તો વડોદરા શહેરના શહેરી વિસ્તારોની આંતરિક જે સોસાયટીઓ છે તેના ડીપી અને ડીએસ બંધ હોવાના કારણે તેવી પણ અનેક સોસાયટીઓ હજુ પણ મુશ્કેલીમાં મુકાયેલી છે। ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન પણ આપવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ